મિશન નવ ભારતનો હરિત સંકલ્પ ભાનુભાઈ મેરના જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મિશન નવ ભારત મહેસાણા દ્વારા ગુજરાત અધ્યક્ષ માનનીય ભાનુભાઈ મેર સાહેબના જન્મદિવસ નિમિત્તે સરસ્વતી બાલ મંદિર રામનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી વિશાલભાઈ બારોટ, યુવા પ્રમુખ કૌશિકભાઈ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી ભરતભાઈ ગોસ્વામી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા। સૌએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણનો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કર્યું। આ કાર્યક્રમે પર્યાવરણ સંરક્ષણને મજબૂત સંદેશ આપ્યો અને સમાજને વધુ વૃક્ષો વાવી તેની જાળવણી કરવા પ્રેરિત કર્યા। એક વૃક્ષ અનેક જીવનનો આધારના સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। જિલ્લા મહામંત્રી ભરતભાઈ ગોસ્વામી આજે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી ભાનુભાઈ મેર જે એમનો આજે જન્મદિવસ છે અને દિવસ મનાવવા માટે અમે અમારી પડોશી સ્કૂલ કે જે અમારા મિત્રની સ્કૂલ છે એ સ્કૂલના બાળકો સાથે આવી અને પર્યાવરણનું પ્રોગ્રામ બનાવ્યો છે અને પર્યાવરણનો પ્રોગ્રામ કરતા બાળકોને અમે પૌષ્ટિક આહાર આપી અને આજે એમના જન્મદિવસની શુભ ઉજવણી કરીશું અને ભગવાન એમને ઘણી ઉંમર આપે અને અમારા મિશન નવ ભારતની અંદર બહુ સેવાનું કાર્ય કરતા રહે એ માટે ભગવાન અમે બધા પ્રાર્થના કરીએ છીએ। ગુજરાત પ્રદેશ ભાનુભાઈ મેર સાહેબનો આજે જન્મદિવસ નિમિત્તે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે। તે નિમિત્તે એમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ છે। નમસ્કાર, હું મિશન નવ ભારત તરફથી વિશાલ બારોટ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ પ્રમુખ। આજે અમે રામનગરમાં સરસ્વતી વિદ્યાવિહાર બાલ મંદિરમાં આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે આ બાળકો સાથે આજે અમે અમારા ગુજરાતના અધ્યક્ષ ભાનુભાઈ મેરના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। તો અમે આજે બાલ મંદિરના તમામ ટીચરોનો તથા એમના પ્રિન્સિપલ સાહેબનો અને તમામ આ બાળકોનો પણ એક આભાર માનીએ છીએ કે સાથ સહકાર આપ્યો છે। તો એ સાથે અમે એકવાર ધન્યવાદ સાથે બાળકો ભારત માતા કી જય।